નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદમાં આજ રોજ તારીખ 27 સોમવારે તલોદ મહિલા મોરચાની બહેનો દ્વારા ગૌરી વ્રત કરતી દીકરીઓને પગ ધોઈને કંકુથી તિલક અને ચોખાથી વધાવીને પૂજન કર્યું। માં ગૌરી માતાની આરતી કરી અને ગરબાની રમઝટ બોલાવી। ત્યારબાદ દરેક દીકરીઓને ફળફળાદી વેફર અને સિંગ તથા રેવડી આપી 45 બાળિકાઓનું પૂજન કરીને આશીર્વાદ આપ્યા અને આ વ્રત કરવાથી જેમ પાર્વતી માતાને શિવજી મળ્યા એમ દરેક દીકરીઓને સારો પતિ અને સારી સુખ સમૃદ્ધિવાળું ઘર મળે એ માટે પ્રાર્થના કરી। આજે અમારા તલોદની દીકરીઓને આશીર્વાદ આપવા તલોદ નગરપાલિકાના પ્રમુખ રમીલાબેન ચાવડા, મહિલા મોરચાના મહામંત્રી પ્રકાશ બાઝાલા, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ડિમ્પલબેન મહેતા, જિલ્લા ઇન્ચાર્જ રચનાબેન ગાંધી, કોર્પોરેટર વસુમતીબેન સોલંકી, સંગઠન મહામંત્રી નીપાબેન ભટ્ટ, પ્રમુખ દીપાબેન કુવાડિયા અને મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત રહી હતી। રિપોર્ટર દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી। તલોદ શહેર મહિલા મોરચાના પ્રમુખ દીપાબેન કુવાડિયા। આજે ગૌરી વ્રત કરતી દીકરીઓને અમે કંકુ અને ચોખાથી પૂજન કર્યું અને ફ્રૂટ તથા વેફરનું વિતરણ કર્યું। આ પ્રસંગે પધારેલ તલોદ નગરપાલિકાના પ્રમુખ રમીલાબેન ચાવડાનું હું હાર્દિક સ્વાગત કરું છું તથા બીજી કોર્પોરેટર બહેનો, સંગઠનની બહેનો અને મહિલા મોરચાની બધી જ બહેનોનો આ પધારા એનો ખૂબ ખૂબ આભાર માનું। સર્વે બહેનો તથા ગૌરી વ્રત કરેલી જે ગોયણીઓ છે એ બધાને મારા તરફથી સર્વેને વંદન। ગૌરી વ્રત કરેલું છે આ બધી નાની બાળાઓએ, તો એનું ધાર્મિક મહત્વ એવું છે કે પાર્વતીજીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે વ્રત કર્યું હતું, એના નિમિત્તે વ્રત કરીએ છીએ આપણે, તો એ આપણું ધાર્મિક મહત્વ છે। સાથે સાથે આ ચતુર્માસ શરૂ થયા હોવાના કારણે અત્યારે આપણી પાચન શક્તિ મંદ થઈ ગઈ હોય, તો એના કારણે આપણે અત્યારે ઉપવાસ ને એવું કરીએ તો એનાથી આપણું જે પેટ હોય એ થોડું રિલેક્સ થાય અને પેટને આરામ મળે અને અત્યારે ઋતુના ફળફળાદી અને એવું બધું ખાવું એ આ દીકરીઓના આરોગ્ય માટે પણ સારું હોય, જેમ એમનો વિકાસ થતો હોય તો એ આ જે પૌષ્ટિક ખોરાક ખાતા હોય જેના કારણે એમનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થતો હોય, તો આપણું જે પણ ધાર્મિક કાર્ય છે અથવા જે પણ ધાર્મિક તહેવારો છે એની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ રહેલું છે। તો આપણા જે ઋષિમુનિઓએ છે એ લોકોએ આપણી ઋતુચર્યા એ રીતે કરેલી છે કે ધર્મની સાથે વિજ્ઞાનને વણેલું છે। આ તબક્કે સર્વે જે ગોયણીઓ છે એમને બધાના સારા પતિ મળે એવા આશીર્વાદ અને એમનું આયુષ્ય, આરોગ્ય, તંદુરસ્તી રહે એ પણ આશીર્વાદ અમારા બધી બહેનો તરફથી વંદે।